હેલો સ્ટુડન્ટ્સ, ફરી એકવાર એસપીસીસીની અંદર ધોરણ 11માં પાર્ટ 2 એસપી સેક્રેટરીયલ પ્રેક્ટિસ કે જેની અંદર આપણે છેલ્લે ચોથા ચેપ્ટર આવેદનપત્ર એના વિશેનો પરિચય મેળવેલો હતો. હવે આપણે આજે પરિચય મેળવવાનો છે એ છે કંપનીનું નિયમન પત્ર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. એટલે કે આવેદનપત્રનો જ પૂરક દસ્તાવેજ કે આવેદનપત્રની મર્યાદામાં રહીને કામ કરતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર. એના વિશેનું આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો હવે આપણે નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન વિશે પરિચય મેળવીએ. તો સર્વપ્રથમ આપણે એમની પ્રસ્તાવના જોઈએ તો કે વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. કે ભાઈ વેપારની અંદર ટોચ ઉપર જો કોઈ સ્વરૂપ હોય તો એ છે કંપની. પરંતુ તે જીવિત વ્યક્તિ નથી. આપણે જોયું છે કે એ કેવી છે, કૃત્રિમ છે. એને કૃત્રિમતા આપેલી છે, એક જીવંત સમાન ટૂંકમાં કહીએ તો. તેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. કે ભાઈ કાયદો છે એણે માન્યતા આપી દીધી કે નહીં, આ વ્યક્તિ સમાન જ છે. હકીકતમાં એ જીવંત નથી. એને જીવંત બનાવવા માટે અસંખ્ય સજીવો એની અંદર કાર્યરત છે. આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે. કે ભાઈ એની સ્થાપના કરવી છે, બરોબર, એના વિશેનો પરિચય મેળવવાનો છે. દરેક વસ્તુ માટે થઈ અને જે કોઈ પણ પ્રદેશમાં કંપનીની સ્થાપના કરવાની હોય તો એ પ્રમાણે એને કંપની રજિસ્ટ્રાર સમક્ષ શું કરાવવું પડે, આપણે આગળ પણ જોયું છે એમ નોંધણી કરાવવી પડે. આ દસ્તાવેજોમાં આવેદનપત્ર અગત્યનો છે. કે ભાઈ નોંધણી કરાવીએ તો અલગ અલગ દસ્તાવેજો રજૂ કરવા પડે. અલગ અલગ સભ્યોના સરનામા, નામ, એડ્રેસ વગેરે બાબતો, એની લાયકાત, દરેક બાબતો નોંધાવવી પડે. તો એ દસ્તાવેજોની અંદર જો વાત કરીએ તો આપણે આગળ પણ જોયું એમ આવેદનપત્ર મુખ્ય અને અગત્યનો દસ્તાવેજ છે. આપણે જોઈએ કે કંપનીનું બંધારણ છે. બીજો દસ્તાવેજ એ નિયમન પત્ર છે. જો કે ભાઈ આવેદનપત્રની જો પછીની વાત કરીએ, કંપનીમાં બીજો અગત્યનો દસ્તાવેજ તો એ છે નિયમન પત્ર. નિયમન એટલે નિયંત્રણ કરવું. શેનું નિયંત્રણ કરવું? તો કે કંપનીની આંતરિક બાબતોનું નિયંત્રણ કરવામાં આવે છે, એટલે એને નિયમન પત્ર કીધું છે. કંપનીના આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્ર છે. કે ભાઈ બાહ્ય ટોટલી કંપનીની માહિતી માટે કયું છે તો કે આવેદનપત્ર છે. જ્યારે કંપનીની આંતરિક બધી બાબતો, સમય, કર્મચારીઓની માહિતી, ટોટલી એને કઈ રીતે અંકુશમાં લાવવા, એની કાર્યક્ષેત્ર શું છે વગેરે બાબતો નિયમન પત્રમાં દર્શાવવામાં આવી હોય છે. એટલે જ કીધું કે જો કંપનીનું આંતરિક એટલે અંદરનું સંચાલન કરવા માટે નિયમન પત્ર જરૂરી છે. હવે એનો અર્થ અને મહત્વ આપણે જોઈએ તો કે કંપની ધારા 2013 મુજબ નિયમન પત્ર અર્થાત આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે આ પહેલાંની કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમન પત્ર અથવા તો આર્ટિકલ ઓફ એસોસિએશન. કે ભાઈ 2013ના નિયમ મુજબ કંપની ધારો 2013 અસ્તિત્વમાં આવ્યો એની પહેલાં અથવા તો એના પછી 2013 પહેલાં પણ કંપનીઓ સ્થપાઈ ગઈ, તો એની પહેલાંની જે કંપનીઓ છે એ કંપની ધારા મુજબ કે એ સમયે જે તે કંપની ધારો અસ્તિત્વમાં હતો, જેમ અત્યારે 2013 અસ્તિત્વમાં છે એ પ્રમાણે પહેલાં જે કંપની ધારો હતો અને એમાં વખતો વખત ફેરફાર કરી અને જે પત્રક બનાવવામાં આવ્યું એ એટલે નિયમન પત્ર. આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ. જો સ્પષ્ટ કીધું કે આર્ટિકલ એટલે શું, તો કે કંપનીની જે કોઈ પણ આંતરિક વહીવટી બાબતો છે, કોઈ પણ હોય, એમાં તો ઘણી બધી બાબતો આવી શકે, તો એ તમામ વહીવટનો નિયમ કરતો નિયમોનો સમૂહ કે આખા નિયમોનો સમૂહ છે, જે નિયમન એટલે સંભાળ રાખે છે દરેકની.
બરોબર, એને આર્ટિકલ કહેવામાં આવ્યું. હવે એનું મહત્વ જોઈએ તો કે આર્ટિકલ્સથી કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે. કે ભાઈ કલમ તો હોવી જોઈએ ને, કે ભાઈ સમય માટેની કલમ, વેતન માટેની કલમ, કારણ કે એને કંપની ધારા 2013 પ્રમાણે એની મર્યાદામાં રહી અને કાર્યરત રહેવાનું હોય છે. નિયમન પત્રની જોગવાઈઓ કંપની ધારો અને આવેદનપત્રની જોગવાઈઓ વિરુદ્ધ ન હોઈ શકે. કે કંપની ધારાની જોગવાઈ જે કંઈ પણ છે એના મુજબ જ નિયમન પત્ર તૈયાર થવું જોઈએ અને આવેદનપત્રની બહાર કોઈ કાર્ય કરી શકે નહીં, કે એની વિરુદ્ધમાં કોઈ પણ નિયમ આ નિયમન પત્રમાં હોઈ શકે નહીં. એટલે કે આવેદનપત્રની જોગવાઈઓ નિયમન પત્રને બંધન કરતા છે. કે ભાઈ આવેદનપત્રમાં જે કાર્યસૂચિઓ સ્પષ્ટપણે સૂચવી દીધી, બરોબર, બંધારણમાં જે વર્ણન આપી દીધું એના વિરુદ્ધ કોઈ કાર્ય હોઈ શકે નહીં. એટલે બંધન કરતા છે કે નિયમન પત્ર છે એ આવેદનપત્રની મર્યાદામાં રહીને જ કાર્ય કરે છે. કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈઓની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. કે અનુમાન એટલે અંદાજ લગાવવામાં આવે કે ભાઈ દરેક વ્યક્તિ જે કંપની સાથે જોડાયેલો છે તો એ દરેક વ્યક્તિને નિયમન પત્રની જાણ હશે કે ભાઈ સમયસર આવવું, વિવિધ સેફટીઓનું પાલન કરવું, વિવિધ જોગવાઈઓનું પાલન કરવું, કંપનીના નિયમ મુજબ દરેક કર્મચારીએ વર્તવાનું રહેશે, આ વગેરે બાબતો. મેમોરેન્ડમ એટલે કે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. તો આપણે શરૂઆતથી જ ભણ્યા છીએ. જ્યારે નિયમન પત્ર આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે. નિયમન પત્રનું નીચે પ્રમાણેનું મહત્વ દર્શાવી શકાય કે ભાઈ આવેદનપત્રની મર્યાદામાં રહી અને નિયમન પત્ર દરેક વહીવટી બાબતો નક્કી કરે છે. હવે આ નિયમન પત્રનું મહત્વ આપણે જોઈએ તો એક મહત્વ એ છે કે રોજબરોજના વહીવટમાં ઉપયોગી, કે ડેઇલી, ડે ટુ ડે આપણને રોજબરોજ આ વહીવટ કરવામાં સરળતા રહે એટલા માટે નિયમન પત્ર ખૂબ ઉપયોગી છે. કે આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે. આપણે જોયું એમ કે કોઈ પણ સંસ્થા હોય, કંપની હોય, ધંધો હોય, દરેક વસ્તુ માટે નિયમો હોવા અનિવાર્ય છે. ધંધો હોય તોય વહેલી સવારે જવું, સમયસર દુકાન ખોલવી, બરોબર, ગ્રાહકો સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપવા. તો એવું જ કંઈક અહીંયા છે કે ભાઈ ધંધાના નિયમો થાય, ઉધાર આપવું કે ન આપવું, આ વગેરે બાબતો એની અંદર ધંધાની અંદર આવી જાય. પણ આપણે અહીંયા કંપનીની વાત કરીએ છીએ તો આટલી મોટી કંપની હોય, બરોબર, કંપનીના તો આપણે અગાઉ ઘણા બધા પ્રકાર જોયા, રાષ્ટ્રીય કંપની, આંતરરાષ્ટ્રીય કંપની હોય. તો અહીંયા કીધું છે એમ કે ભાઈ આવેદનપત્રમાં જે કાર્યક્ષેત્રની મર્યાદાઓ દર્શાવી છે કે જે કાર્ય માટે કંપનીની સ્થાપના થઈ છે એનો યોગ્ય વહીવટ અને સંચાલન માટે નિયમન પત્ર અસ્તિત્વમાં છે, કે એમાં નીતિ નિયમો દર્શાવવામાં આવે છે, જેને આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે. કે રોજ કેટલું પ્રોડક્શન કરવું, કેટલા માલની નિકાસ થાય છે, બરોબર, કેટલું વેચાણ થાય છે, ભવિષ્યમાં કેટલો નફો થશે, આ વગેરે બાબતો એને આધારે આ નિયમન પત્રના આધારે નક્કી થઈ શકે છે. ત્યારબાદ છે સેક્રેટરી માટે મહત્વનું, કે ભાઈ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તો કંપનીનો સેક્રેટરી છે. તો એના માટે પણ આ નિયમન પત્ર મહત્વનું છે. જોઈએ શું કામ, કે નિયમન પત્ર સેક્રેટરી માટે ખૂબ જ ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, કે ભાઈ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હોય, ઘણા બધા શબ્દો ન સમજાતા હોય, ઘણા નીતિ નિયમો એવા હોય કે એ પણ જાણકારી ન હોય, તો એના વિશેની માહિતી, એટલે અર્થઘટન, સંપૂર્ણ માહિતી મળે. પછી શેરની વેચણી કેવી રીતે કરવી, કે શેર વેચવાના છે કંપનીને તો કઈ રીતે, શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, કે ભાઈ પોતાના જે કસ્ટમર કે ગ્રાહકો છે કે શેર હોલ્ડરો જેને કહીએ, જેણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો એની પાસેથી હપ્તા કઈ રીતે મંગાવવાના. પછી શેર જપ્તી, હપ્તા ન ભરે તો અંતે જે પગલું લેવામાં આવે છે શેર જપ્ત કરવામાં આવે. પછી એ જ શેર જપ્ત કરેલા હોય તેને ફેરબદલી પણ કરવા પડે,
અથવા તો મોટી કિંમતના શેર હોય તો નાની કિંમતમાં કન્વર્ટ કરવા પડે, તો એવા શેરની ફેરબદલી કેવી રીતે કરવી તે અંગે નિયમન પત્રમાં ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. કે ભાઈ દરેક ગૂંચવણભરી બાબતો નિયમન પત્રમાં દર્શાવેલી હોય છે અને એ નિયમન પત્રનું પાલન કરી અને સેક્રેટરી સરળતાથી પોતાનું કાર્ય કરી શકે છે. અને એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો, ઓડિટ જેને કહીએ આપણે, એ સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક, એમની સત્તાઓ, ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે. કે ભાઈ દરેક વ્યક્તિની નિમણૂક હોય એના હોદ્દા પ્રમાણે એની સત્તા, કાર્ય અને ફરજો વગેરે બાબતો આ નિયમન પત્રમાં દર્શાવવામાં આવી હોય છે. તો એ સેક્રેટરીને સરળતાથી મળી રહે અને દરેકને પોતાના તેમના કાર્યોની સત્તા, ફરજો અને જવાબદારી સોંપી શકે અને ચોક્કસ સંપૂર્ણ માર્ગદર્શન પણ એ આપી શકે છે. ત્યારબાદ છે શેર હોલ્ડરો માટે ઉપયોગી, કે આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમન પત્ર સહાયક બને છે. કે ભાઈ આંતરિક બાબતોનું સંચાલન કરવાનું છે, આંતરિક વહીવટ કરવાનો છે, તો એના માટે નિયમન પત્ર તો અનિવાર્ય છે, જે આપણને સહાયક બનશે. કે ભાઈ કંઈક ઉદ્દેશ છે, આપણે કોઈ કંપની, ધંધો કે કોઈ પણ વસ્તુની સ્થાપના કરી, અત્યારે આપણે ભણીએ છીએ તો આપણો કંઈક ધ્યેય, ઉદ્દેશ છે કે મારે આ બનવું છે, તો એવી રીતે કંઈક અહીંયા કંપનીનો પણ ઉદ્દેશ્ય હોય છે. શેર હોલ્ડરોના હકો, જવાબદારીઓની સ્પષ્ટતા નિયમન પત્રમાં હોય છે કે એમના કેટલા હક છે, કારણ કે એમણે શેર ખરીદ્યા છે, તો પૈસા ઇન્વેસ્ટ કર્યા છે કંપનીની અંદર, તો એમના પણ કંઈક હક છે, એમની પણ કંઈક જવાબદારી છે, બરોબર. આ વગેરે જે હક અને જવાબદારી છે શેર હોલ્ડરોની, એ આ નિયમન પત્રમાં દર્શાવેલ હોય છે. નિયમન પત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. કે ભાઈ એની જ મર્યાદામાં રહીને કામ કરતો દસ્તાવેજ છે, એટલે અહીંયા એને પૂરક કીધો છે. ત્યારબાદ વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી. કઈ રીતે જોઈએ? નિયમન પત્ર કંપની તથા સભ્યો વચ્ચેના સંબંધ નક્કી કરે છે, કારણ કે કંપની અને સભ્યો બંને એકબીજા સાથે પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત કરે છે. કે ભાઈ દરેકની સત્તા, ફરજ, એમના કાર્યો, એમની જવાબદારી એ પ્રમાણે એને કાર્ય સોંપેલું હોય અને દરેક વ્યક્તિ નિષ્ઠાપૂર્વક નિયમન પત્રનું પાલન કરી અને કાર્ય કરે અને કંપનીને આગળ ધપાવે, એ જ એમનો ધ્યેય હોય છે. એટલે કંપની અને કર્મચારીઓ વચ્ચે, બંને વચ્ચેના સંબંધો પણ અહીંયા સ્થાપિત થાય છે નિયમન પત્ર દ્વારા. ત્યારબાદ છે કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી, કે નિયમન પત્ર એક એવો દસ્તાવેજ છે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની છે તે નક્કી કરી શકાય છે. આપણે જોયું હતું કે જાહેર કંપની હોય તો એની પાછળ શું લગાવવું પડે? લિમિટેડ, LMT, બરોબર, આવા શબ્દોનો ઉચ્ચાર આપણે કરી શકીએ. અને ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ, આવા શબ્દો ઘણી વખત આપણે કંપનીમાં જોયા છે. તો એનું સ્વરૂપ નક્કી થઈ જાય કે જો લિમિટેડ હોય તો એ છે જાહેર કંપની અને પ્રાઇવેટ લિમિટેડ હોય તો એ છે ખાનગી કંપની. આવી રીતે કંપનીનું સ્વરૂપ નક્કી થાય કે જાહેર છે કે ખાનગી છે. હવે નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ, કે કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમનની મહત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. આવી જોગવાઈઓના આધારે કેટલીક બાબતો નીચે મુજબ છે. કે ભાઈ જોગવાઈઓ કે એના નિયમોનું તો પાલન કરવું જ પડે, જે કાંઈ પણ હોય આર્ટિકલ્સનું પાલન કરવું પડે, એના ફોર્મેટ આવે. આપણે આગળ પણ જોયું હતું કે ફોર્મેટ ABCD, તો એ ફોર્મેટની મર્યાદા પણ હોય છે કંઈક. જોઈએ એના વિશે તો, કે આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં સહી કરવી પડે છે. કે જેમણે કંપનીનો બંધારણીય દસ્તાવેજ આવેદનપત્રમાં સહી કરી હોય તો એમણે નિયમન પત્રમાં પણ ફરજિયાત સાઇન કરવી પડે. સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડે છે. કે જેણે આ નિયમન પત્રમાં સહી કરી હોય તો એણે પોતાની માહિતી ટૂંકમાં કહીએ તો આપવી પડે, જેમાં પોતાનો ધંધો શું છે, એડ્રેસ શું છે, પોતે ક્યાં રહે છે, બરોબર, એ તમામ વિગતો બતાવવી પડે. સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે છે, કે વિટનેસ હોવો જોઈએ.
વિટનેસ વગર સાઇન થઈ શકે નહીં. વિટનેસનો અર્થ શું થાય કે ભાઈ એ વ્યક્તિ છે એ આ જે સાઇન કરનાર વ્યક્તિને સંપૂર્ણ રીતે ઓળખે છે અને વિશ્વાસુ પાત્ર છે. નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમો કે કોઈ નિયમોનો કંપની સ્વીકાર કરી શકે. કે જે ફોર્મેટ આપ્યું હોય નમૂના પત્ર એ મુજબ એમાં નિયમો દર્શાવેલા હોય છે. એમાંથી કેટલાક નિયમો કંપનીને અનુકૂળ આવતા હોય, ન આવતા હોય તો એને રાખી ન શકે, પણ મોસ્ટ ઓફ તો એને રાખવા જ પડે છે. એટલે કે એમાંથી નિયમો કાં તો બધાએ અપનાવી શકે અથવા તો કોઈ નિયમ અપનાવી શકે, પણ પોતાના ઘરના નિયમ કોઈ ચાલે નહીં. એ કંપની ધારા 2013 પ્રમાણે અને આવેદનપત્રની જોગવાઈઓ પ્રમાણે અહીંયા નિયમનપત્ર ઘડાય છે. કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે કે ભાઈ નિયમનપત્ર મુજબ જ કાર્ય થવું જોઈએ, એનાથી વિરુદ્ધ ન થઈ શકે. કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકે નહીં. પોતાના જે કંપનીના સભ્યો કે કર્મચારીઓ છે એની પણ કંઈક જવાબદારી છે, એમના હક છે, તો એના વિરુદ્ધ કંપની ક્યારેય છટકી શકે નહીં. માનો કે પીએફ આપવાનું, બરોબર, પછી જે નિયમ હોય એ મુજબ એમને વેતન આપવું, સમયસર કાર્ય કરવું, એક્સ્ટ્રા સમય કાર્ય કરતા હોય કર્મચારીઓ તો એને વધારે વેતન આપવું, બરોબર, એક્સ્ટ્રા વેતનની જોગવાઈ હોય છે. આ વગેરે બાબતો હોય. છઠ્ઠું છે આવેદનપત્રની જોગવાઈઓ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. એક પણ કલમ, એક પણ આર્ટિકલ આવેદનપત્રની વિરુદ્ધમાં નિયમનપત્રમાં દર્શાવી શકાય નહીં, નહીંતર ગુનો બને છે જો દર્શાવવામાં આવે તો. સાતમું, ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની 3 વિશેષતા દર્શાવવી પડે છે. ખાનગી કંપનીની વાત છે, અહીંયા ખાસ જોજો. એમાં આ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે કંપનીની સભ્ય સંખ્યા કોની, તો કે ખાનગી કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. જ્યારે જાહેર હોય તો ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ અનલિમિટેડ છે, બરોબર. પણ અહીંયા આપણે ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોવા જોઈએ. 200ની ઉપર પણ ન ચાલે અને 2થી નીચે પણ ન ચાલે. પણ કઈ બાબતમાં, કયા સંદર્ભમાં, તો કે માત્ર ખાનગી કંપનીમાં. શેરની ફેરબદલી પણ નિયંત્રણ મૂકવામાં આવે છે કે ભાઈ લિમિટેડ ફેરબદલી થઈ શકે પણ મર્યાદામાં રહીને અથવા તો બહુ ઓછા પ્રમાણમાં. કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે, કારણ કે ખાનગી કંપની છે તો એના સભ્યોની જ સંખ્યા એટલી હોય કે જે એ લોકો જ શેર ખરીદે, એટલે કે જાહેર જનતાને એડવર્ટાઇઝમેન્ટ અથવા તો આમંત્રણ આપે નહીં. આટલા ખાનગી કંપની વિશેની વિશેષતા છે. હવે 8મું જોઈએ તો કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. હવે શું કામ માની લેવામાં આવે? કારણ કે જ્યારે કંપનીની અંદર જોડાયેલ દરેક કર્મચારી કે વ્યક્તિ છે એને એક ફોર્મની અંદર સાઇન લેવામાં આવે છે, જેની અંદર તમામ કર્મચારીને લગતા કે વ્યક્તિઓને લગતા તમામ નીતિ નિયમો હોય છે. એટલે એ રીતે માની લેવામાં આવે કે એમને નિયમોની જાણ છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે. કે ભાઈ નિયમો જાણવા હોય વધારે તો જે કંપનીની રજિસ્ટ્રાર ઓફિસ હોય ત્યાંથી નિયમનપત્રની એક કોપી એ મેળવી શકે છે, પણ એના માટે નિયત કરેલી ફી ભરવી પડે. 9મું, કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકે છે. આપણે અગાઉ જોયું હતું કે આવેદનપત્રમાં બહુ ઓછા પ્રમાણમાં ફેરફાર થાય, એમાં પણ ખાસ ઠરાવ કરવો પડે, અને નિયમનપત્રની અંદર કોઈ નિયમમાં પરિવર્તન કરવાનું થાય પણ એ નિયમ કેવો હોવો જોઈએ, તો કે આવેદનપત્ર અને કંપની ધારાની મર્યાદામાં રહીને જ એ નિયમ હોવો જોઈએ, અને એ પણ ખાસ ઠરાવ પસાર કરી અને ત્યારબાદ એમાં ફેરફાર થઈ શકે, અન્યથા થઈ શકે નહીં. 10મું અને છેલ્લું છે કે નિયમનપત્રમાં આદ્ય સ્થાપકો એટલે કે કંપનીની જેણે સ્થાપના કરી હોય એવા વ્યક્તિઓ, એના આદ્ય સ્થાપકો કહેવામાં આવે, તો એ
નિયમનપત્રમાં આદ્ય સ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓના સોગંદનામું, કારણ કે એ વ્યક્તિ જૂના થઈ ગયા હોય, કંપની વર્ષોથી હોય તો મૃત્યુ પામી ગયા હોય તો એના પછીના કોણ સ્થાપક છે, બરોબર, અથવા તો કોણ સંચાલન કરે છે, તો એ વ્યક્તિઓનું સોગંદનામું જેમાં પોતાની કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધોમાં કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે. એટલે કે બાંહેધરી આપવી પડે કે કોઈ ભારતની અંદર કે ભારત દેશની અંદર કોઈ જાતનો એણે ગુનો કરેલો નથી, એ બેગુના છે, અને એનું એક સર્ટી જે સ્થાપક હોય એણે આ નિયમન પત્રમાં રજૂ કરવું પડે છે, બરોબર. તો આ હતા નિયમન પત્રનું મહત્વ કહી શકીએ આપણે, અને એની કાનૂની જોગવાઈઓનું પાલન જે આપણે તમામ 10 ટોપિક જોયા એ મુજબ એ તમામ જોગવાઈઓનું પાલન કરી અને કંપની કાર્યરત થઈ શકે. હવે નિયમન પત્રની અંદર સમાવવામાં આવતી વિવિધ વિગતો છે જેનો આપણે પરિચય નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મેળવશું.